જય હિન્દ વિદ્યાર્થી મિત્રો। તો આજે આપણે ફાઇનાન્શિયલ એકાઉન્ટિંગ ફોર મેનેજર્સમાં તમારી જે ત્રીજું ચેપ્ટર છે નફા આયોજન મોડલ તેની આજે આપણે શરૂઆત કરવાના છીએ। તો આ ચેપ્ટરની વાત કરીએ તો આના આપણે અગાઉ બે વિડીયો મૂકેલા છે, જેમાં આપણે 2019 અને 2022નો જે દાખલો પૂછવામાં આવ્યો તો આ ચેપ્ટરનું તેનું આપણે સોલ્યુશન કરાયેલું છે। તે તમે ન જોયા હોય તો જોઈ લેજો। તો આ ચેપ્ટરની વાત કરીએ તો આમાંથી તમને 15 માર્ક્સનો દાખલો આવનારી એમકોમ સેમ 4ની પરીક્ષામાં પૂછવામાં આવશે। અને આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો આપણે મૂકેલો છે તેમાં આપણે વિગતવાર ચર્ચા કરેલી છે કે આ ચેપ્ટરમાંથી તમારે કઈ કઈ પદ્ધતિએ દાખલા પૂછવામાં આવશે અને તે માટે કયા સૂત્રનો ઉપયોગ કરવો અને કઈ રીતે દાખલાની ગણતરી કરવી વગેરે બાબતની આપણે ચર્ચા કરેલી છે તે વિડીયોમાં। તો તે વિડીયો તમે ન જોયો હોય તો જોઈ લેજો, તો જેથી તમને ખ્યાલ આવશે કે દાખલાની ગણતરી કરતી વખતે કઈ રીતે ગણતરી કરવી અને કયા સૂત્રનો ઉપયોગ કરવો। તો આજે આપણે નફા આયોજન મોડલનો જે દાખલો 2021માં પૂછવામાં આવ્યો હતો તેનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ। તો 2021માં આપણે જોઈએ તો જે 6થા નંબરનો દાખલો છે તે નફા આયોજન મોડલનો છે। તો 2021માં જનરલ ઓપ્શન હતો, તો માટે દરેક દાખલો 17.5 માર્ક્સમાં પૂછવામાં આવ્યો હતો। તો આપણે જોઈએ તો દાખલા નંબર 6, તો તેમાં આપણને અ અને બ કરીને બે દાખલા આપેલા છે। તો આપણે સૌપ્રથમ અનું સોલ્યુશન કરાવીએ, ત્યાર પછી બનું સોલ્યુશન કરાવીશું। તો દાખલો સાવ સહેલો છે। તો આપણે સૌપ્રથમ રકમ જોઈએ તો આપણને કીધેલું છે કે વિહાન લિમિટેડના ચોપડામાંથી નીચેની માહિતી મળે છે। તો આ દાખલો તમારે સમતૂર બિંદુવાળો છે કે આમાં તમારે નફા જથ્થાનો ગુણોત્તર, સમતૂર બિંદુ વગેરે નક્કી કરવાનું થશે। અને બીજી રીતના જે દાખલા પૂછાય છે આમાં, તો તે તમારે પરિવર્તનશીલ અંદાજપત્ર બનાવવાનું આવશે તે રીતમાં। તો આ બે રીતના મોસ્ટલી દાખલા તમને પરીક્ષામાં પૂછવામાં આવતા હોય છે। તો આ સમતૂર બિંદુવાળો દાખલો છે તો આપણે જોઈએ તો આપણને કઈ કઈ વિગત આપેલી છે, તો આપણને વેચાણના એકમો આપેલા છે। એકમ દીઠ વેચાણ કિંમત 200 રૂપિયા લેખે। તો આપણે જોઈએ તો 12,000 એકમો આપેલા છે વિભાગ એક્સ અને વિભાગ વાયના 12,000, એટલે કે વિભાગ એક્સ અને વાય બંનેના 12,000 એકમો આપેલા છે અને એકમ દીઠ વેચાણ કિંમત કેટલી 200 રૂપિયા છે। તો એકમો 12,000 ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત આપણે કરીશું તો આપણને મળશે કુલ વેચાણ 24 લાખનું। ત્યાર પછી આપણે જોઈએ તો સ્થિર ખર્ચ આપણને આપેલા છે વિભાગ એક્સ માટે 7 લાખ અને વિભાગ વાય માટે 5 લાખ। ત્યાર પછી આપણને વાર્ષિક નફો આપેલો છે અંદાજિત 5 લાખ અને 7 લાખ બંને વર્ષ માટેનો અંદાજિત નફો આપેલો છે। તો ત્યાર પછી આપણે જોઈએ તો આપણને કીધું છે કે નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆરની ગણતરી કરો। તો આપણે સૌપ્રથમ નફા જથ્થાના ગુણોત્તરની ગણતરી કરીશું। ત્યાર પછી આપણે કીધેલું છે કે સમતૂર બિંદુ અને લાસ્ટમાં આપણે કીધેલું છે કે બંને વસ્તુમાંથી સમાન નફો મેળવવા માટે વસ્તુ એક્સના કેટલા એકમો અને વસ્તુ વાયના કેટલા એકમો વેચવા પડશે તેની ગણતરી કરો। એટલે કે વસ્તુ એક્સ અને વસ્તુ વાય આ બંનેમાંથી આપણે સમાન નફો મેળવવો હોય તો કેટલા એકમોનું વેચાણ કરવું પડશે તેની આપણે ગણતરી કરવાની છે। તો ચાલો હવે આ દાખલાનું સોલ્યુશન કરીએ। તો આપણને અહીં સૌપ્રથમ કીધું છે કે નફા જથ્થાના ગુણોત્તરની ગણતરી કરો। તો સૌપ્રથમ આપણે આની ગણતરી કરીશું। તો આના માટેનું સૂત્ર શું આવશે, તો નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર। તો આનું સૂત્ર આવશે કે ફાળો છેદમાં વેચાણ ગુણ્યા 100। તો ફાળો આપણને દાખલામાં આપેલો નથી અને વેચાણ પણ આપેલું નથી, તો આ બંનેની આપણે ગણતરી કરીશું। તો ફાળો આપણને કઈ રીતે મળશે, તો આપણને નફો આપેલો છે અને સ્થિર ખર્ચા આપેલા છે, તો આ બંનેને ટોટલ કરીશું તો આપણને ફાળો મળશે। અને વેચાણ આપણને કઈ રીતે મળશે, તો વેચાણના એકમ આપેલા છે અને એકમ દીઠ વેચાણ કિંમત આપેલી છે, તો એકમ દીઠ વેચાણ ગુણ્યા વેચાણના એકમો તો આપણને મળશે કુલ વેચાણ। તો સૌપ્રથમ આપણે બંને વસ્તુ માટે ગણતરી કરીએ ફાળાની। તો ફાળો આપણને કઈ રીતે મળશે, તો કે સ્થિર ખર્ચા પ્લસ નફો। તો આપણે સ્થિર ખર્ચા જોઈએ તો આપણને વસ્તુ એક્સ માટે 7 લાખ અને વસ્તુ વાય માટે 5 લાખ આપેલા છે, એટલે કે 7 લાખ અને 5 લાખ આવશે સ્થિર ખર્ચા પ્લસ નફો। તો નફો આપણને એક્સ માટે આપેલો છે 5 લાખ અને વાય માટે 7 લાખ, એટલે કે 5 લાખ અને 7 લાખ। તો એક્સ માટે જોઈએ તો 7 લાખ પ્લસ 5 લાખ એટલે કે 12 લાખ આવશે અને વાય માટે પણ 12 લાખ આવશે। તો ફાળો આપણને મળશે વસ્તુ એક્સ અને વાય માટે 12 લાખ। ત્યાર પછી વેચાણની ગણતરી કરીએ તો વેચાણ અંગેની ગણતરી, તો વેચાણ કઈ રીતે મળશે, તો વેચાણના એકમો ગુણ્યા એકમ દીઠ વેચાણ કિંમત। તો વસ્તુ એક્સ અને વાય માટે જોઈએ તો વેચાણના એકમો આપણને બંને વસ્તુ માટે કેટલા આપેલા છે 12,000 એકમો, તો 12,000 એકમો આવશે અને એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આપેલી છે 200 રૂપિયા, તો 200 રૂપિયા આવશે। તો
બંને વસ્તુ માટે આપણને વેચાણ મળશે 24 લાખ। તો આ થશે ફાળો અને વેચાણ। ત્યાર પછી આપણે સૂત્રમાં મૂકીશું તો ફાળો આવશે વસ્તુ એક્સ માટેનો 12 લાખ અને વેચાણ આવશે 24 લાખ ગુણ્યા 100 તો આપણને 50% મળશે। અને તેવી જ રીતે વસ્તુ વાય માટે આપણે જોઈએ નફા જથ્થાનો ગુણોત્તર તો તેના માટે પણ ફાળો આવશે 12 લાખ અને વેચાણ આવશે 24 લાખ ગુણ્યા 100 તો આપણને મળશે 50%। એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર આપણને બંને વસ્તુ માટે 50% 50% મળશે। ત્યાર પછી આપણે કીધેલું છે બીજી વિગત કે સમતૂર બિંદુની ગણતરી કરો। તો સમતૂર બિંદુની આપણે ગણતરી કરીએ તો સમતૂર બિંદુ માટે કયું સૂત્ર આવશે? તો આ ચેપ્ટરનો પાર્ટ 1 કરીને જે વિડીયો મૂકેલો છે તેમાં આપણે વિગતવાર ચર્ચા કરેલી છે કે ક્યારે કયા સૂત્રનો ઉપયોગ કરવો। તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે અને ઉપરની સાઈડ કોર્નર પર તમને આઈ બટન દેખાતું હશે, ત્યાં તમે ક્લિક કરી અને તે વિડીયો જોઈ શકશો। તો સૌપ્રથમ તે વિડીયો જોઈ લેજો। તો સમતૂર બિંદુ માટે કયું સૂત્ર આવશે? તો આપણને અહીં પીવીઆર આપેલું છે તો માટે આપણે સમતૂર બિંદુ માટે આ સૂત્ર વાપરીશું, સ્થિર ખર્ચા છેદમાં નફા જથ્થાનો ગુણોત્તર એટલે કે પીવીઆર। તો વસ્તુ એક્સ અને વાય માટે આપણે જોઈએ તો સ્થિર ખર્ચા કેટલા આવશે? તો આપણને દાખલામાં સ્થિર ખર્ચા આપેલા છે એક્સ માટે 7 લાખ અને વાય માટે 5 લાખ તો 7 લાખ અને 5 લાખ છેદમાં પીવીઆર તો બંને વસ્તુ માટે 50% આવશે એટલે કે આપણને વસ્તુ એક્સ માટે મળશે સમતૂર બિંદુ 14 લાખ અને વાય માટે 10 લાખ તો આ થશે સમતૂર બિંદુની ગણતરી। તો ત્યાર પછી આપણને કીધેલું છે કે બંને વસ્તુમાંથી સમાન નફો મેળવવા માટે વસ્તુ એક્સના કેટલા એકમો અને વસ્તુ વાયના કેટલા એકમો વેચવા પડશે તેની ગણતરી કરો। તો આપણે હવે આની ગણતરી કરીએ તો બંને વસ્તુમાંથી સમાન નફો મેળવવા માટે જરૂરી વેચાણની ગણતરી એટલે કે વેચાણના એકમોની ગણતરી। તો સૌપ્રથમ આપણે જરૂરી વેચાણ મેળવવા માટે સૌપ્રથમ બંને વસ્તુમાંથી મળતા સમાન નફાની ગણતરી કરીશું। તો સમાન નફો આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ વસ્તુ એક્સમાંથી મળતો નફો અને વાયમાંથી મળતો નફો તો આપણે જોઈએ તો આપણને બંનેનો નફો આપેલો છે અહીં। તો વસ્તુ એક્સનો 5 લાખ અને વસ્તુ વાયનો 7 લાખ તો 5 લાખ અને 7 લાખ આવશે, આ બંનેનો ટોટલ કરીશું તો આપણને મળશે વસ્તુ એક્સ અને વાયમાંથી મળતો કુલ નફો 12 લાખ। ત્યાર પછી આ જે 12 લાખ નફો છે તો 12 લાખ નફો છેદમાં 2 એટલે કે 2 સાથે આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે સમાન નફો બંને વસ્તુ માટેનો 6 લાખ એટલે કે બંને વસ્તુ માટેનો સમાન નફો આવશે 6 લાખ। તો આપણે 6 લાખ નફો મેળવવા માટે આપણે કેટલા એકમો વેચવા પડશે તેની હવે ગણતરી કરીએ। તો 6 લાખ રૂપિયાનો નફો મેળવવા માટે કેટલા એકમોનું વેચાણ કરવું પડશે તેની ગણતરી તો સૌપ્રથમ વસ્તુ એક્સ માટે કરીએ। તો વસ્તુ એક્સ માટે તે આપણે મેળવવું છે તો સૌપ્રથમ વેચાણની આપણે ગણતરી કરીશું, ત્યાર પછી તેના આધારે વેચાણના એકમોની ગણતરી કરીશું। તો વેચાણ આપણને કઈ રીતે મળશે? તો નફો મેળવવા માટે જરૂરી વેચાણ તો આ માટેનું સૂત્ર આવશે કે સ્થિર ખર્ચા પ્લસ જરૂરી નફો છેદમાં પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર। તો સ્થિર ખર્ચા આપણી પાસે ઉપલબ્ધ છે, જરૂરી નફો તો તે આપણને કેટલો પ્રાપ્ત થયો 6 લાખ તેની આપણે ગણતરી કરી અને પીવીઆર તો પીવીઆરની પણ આપણે ગણતરી કરેલી છે। તો હવે આપણે સૂત્રમાં મૂકીશું તો સ્થિર ખર્ચા તો વસ્તુ એક્સ માટે સ્થિર ખર્ચા કેટલા 7 લાખ તો 7 લાખ ધ્યાનમાં લઈશું। જરૂરી નફો તો બંને વસ્તુ માટે સમાન નફો કેટલો આવશે 6 લાખ તો તે આપણે ધ્યાનમાં લઈશું 6 લાખ છેદમાં પીવીઆર તો પીવીઆરની આપણે સૌપ્રથમ ગણતરી કરી તો વસ્તુ એક્સ અને વાય બંને માટે આપણને કેટલા ટકા પ્રાપ્ત થયો 50% તો તે આપણે ધ્યાનમાં લઈશું 50 ગુણ્યા 100 તો આપણને મળશે વસ્તુ એક્સ માટેનો લક્ષ્યાંક નફો મેળવવા માટેનું વેચાણ 26 લાખનું એટલે કે આપણે સમાન નફો મેળવવો હોય બંને વસ્તુ માટેનું તો કેટલા લાખનું વેચાણ કરવું પડશે 26 લાખનું। હવે આપણે એકમોની ગણતરી કરીએ આના આધારે તો વેચાણના એકમ આપણને કઈ રીતે મળશે? તો કુલ વેચાણ છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત તો કુલ વેચાણ આવશે 26 લાખ અને એકમ દીઠ વેચાણ કિંમત આપણને આપેલી છે 200 રૂપિયા તો તે આપણે ધ્યાનમાં લઈશું 200 રૂપિયા તો આપણને મળશે 13,000 એકમો એટલે કે આપણે જો બંને વસ્તુ માટે સમાન નફો મેળવવો હોય તો તેના માટે વસ્તુ એક્સના 13,000 એકમોનું વેચાણ કરવું પડશે। તો હવે આપણે વસ્તુ વાય માટે પણ તેવી જ રીતે ગણતરી કરીશું। તો વસ્તુ વાય માટે આપણે જોઈએ તો સૌપ્રથમ જરૂરી વેચાણની ગણતરી કરીએ તો લક્ષ્યાંક નફો મેળવવા માટે જરૂરી વેચાણ તો તેના માટે પણ તે સૂત્ર આવશે સ્થિર ખર્ચા પ્લસ નફો છેદમાં પીવીઆર તો સ્થિર ખર્ચા આપણને આપેલા છે વસ્તુ વાય માટેના કેટલા આવશે 5 લાખ તો તે આપણે ધ્યાનમાં લઈશું 5 લાખ અને નફો તો નફો આપણે કેટલો મેળવવાનો છે બંને વસ્તુ માટેનો 6 લાખનો તો તે આવશે અને પીવીઆર તો પીવીઆર આવશે 50% વસ્તુ વાય માટે એટલે કે 50 ગુણ્યા 100 તો આપણને મળશે તો આપણને કુલ વેચાણ કેટલું પ્રાપ્ત થશે 22 લાખનું। હવે આના આધારે આપણે એકમોની ગણતરી કરીશું
તો એકમો કઈ રીતે મળશે? તો કુલ વેચાણ છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત. તો કુલ વેચાણ કેટલું આવશે? 22 લાખનું છેદમાં એકમ દીઠ વેચાણ કિંમત કેટલી આવશે? તો આપણને દાખલામાં કીધું છે 200 રૂપિયા એકમ દીઠ વેચાણ કિંમત, તો તે ધ્યાનમાં લઈશું. તો આપણને મળશે 11,000 એકમો. એટલે કે આપણે બંને વસ્તુ માટે જો સમાન નફો મેળવવો હોય, એટલે કે વસ્તુ x માટે 6 લાખનો નફો અને વસ્તુ y માટે પણ 6 લાખનો નફો મેળવવો હોય, તો તેના માટે આપણે આ વસ્તુ x ના 13,000 એકમો વેચવા પડશે અને વસ્તુ y ના 11,000 એકમો વેચવા પડશે, તો આપણને સમાન નફો મળશે. તો આ રીતે આ દાખલાની ગણતરી કરવાની હતી. ત્યાર પછી આપણને આ જે છઠ્ઠો દાખલો છે તેનો બ કરીને આપેલો છે, તો આનું પણ આપણે સોલ્યુશન કરીએ. તો આ જે છઠ્ઠા દાખલાનો બ આપેલો છે, તો આ દાખલો 2020માં જે ત્રીજો દાખલો છે તેમાં બ કરીને પૂછવામાં આવ્યો હતો. તે બેઠો દાખલો તમને 2021માં પણ પૂછવામાં આવેલો છે બ કરીને. તો આનું આપણે સોલ્યુશન કરીએ. તો રકમ જોઈએ સૌ પ્રથમ, તો આપણને રકમમાં કીધેલું છે કે સ્થિર ખર્ચા 8,250, એટલે કે આપણને સ્થિર ખર્ચા આપેલા છે. ત્યાર પછી સમતૂર બિંદુ આપેલું છે આપણને 30,000 રૂપિયા અને ચલિત ખર્ચા આપેલા છે. ત્યાર પછી આપણને કીધેલું છે આના આધારે કે વેચાણની ગણતરી કરો સૌ પ્રથમ, ત્યાર પછી નફાની અને ત્યાર પછી લાસ્ટમાં પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. તો આપણે આના આધારે આની ગણતરી કરવાની છે. તો ચાલો હવે આપણે આ દાખલાની ગણતરી કરીએ. તો જ્યારે પણ તમને આ રીતનો દાખલો પૂછાય ત્યારે આપણે નફા જથ્થાના ગુણોત્તરની સૌપ્રથમ ગણતરી કરવાની, કારણ કે આપણને સમતૂર બિંદુ આપેલા છે અને સ્થિર ખર્ચા આપેલા છે. તો આપણે સમતૂર બિંદુનો ઉપયોગ કરી અને નફા જથ્થાના ગુણોત્તરની ગણતરી કરીશું. તો સમતૂર બિંદુ માટેનું આપણે સૂત્ર વાપરીશું. તો સમતૂર બિંદુ માટે સૂત્ર આવશે કે સ્થિર ખર્ચા છેદમાં પીવીઆર ગુણ્યા 100. તો આપણને દાખલામાં સમતૂર બિંદુ આપેલું છે અને સ્થિર ખર્ચા આપેલા છે, તો આની મદદથી આપણે પીવીઆરની ગણતરી કરીશું. તો આપણને દાખલામાં કેટલા આપેલા છે સમતૂર બિંદુ આપણે જોઈએ તો આપણને 30,000 આપેલા છે અને સ્થિર ખર્ચા 8,250. તો સમતૂર બિંદુ બરાબર 30,000 આવશે અને સ્થિર ખર્ચા બરાબર આવશે 8,250 છેદમાં પીવીઆર ગુણ્યા 100. ત્યાર પછી આપણે પીવીઆરની આ સાઈડ લઈ જઈશું અને જે 30,000 છે તે આપણે છેદમાં લઈશું. તો 8,200 છેદમાં 30,000 ગુણ્યા 100, તો આપણને મળશે પીવીઆર બરાબર 27.5%. તો આ આપણું થશે પીવીઆર એટલે કે નફા જથ્થાનો ગુણોત્તર. ત્યાર પછી આપણને દાખલામાં કીધેલું છે કે વેચાણ અને નફાની ગણતરી કરવાની છે. તો હવે આપણે વેચાણની ગણતરી કરીશું અને ત્યાર પછી લાસ્ટમાં આપણે નફાની ગણતરી કરીશું. તો આપણને અહીં નફા જથ્થાનો ગુણોત્તર કેટલો પ્રાપ્ત થયો? 27.5%. તો આની મદદથી આપણે ચલિત ખર્ચની આપણે ગણતરી કરીશું. તો તેની ગણતરી કઈ રીતે કરીશું? તો અહીં પીવીઆર બરાબર 27.5% છે, એટલે કે જો કુલ વેચાણ આપણે 100 રૂપિયા ધારીએ તો 100 રૂપિયાના 27.5%, એટલે કે આપણને ફાળો મળશે 27.5 રૂપિયા. એટલે કે આપણે 100 - 27.5 રૂપિયા કરીશું તો આપણને મળશે 72.5 રૂપિયા. તો આ આપણો થશે ચલિત ખર્ચ. તો આ રીતે ચલિત ખર્ચ આપણે ગણતરી કરીશું. ત્યાર પછી આપણે ત્રિરાશિ મૂકીશું અને તેની મદદથી આપણે વેચાણની ગણતરી કરીશું. તો આપણને ચલિત ખર્ચ આપણને કેટલા પ્રાપ્ત થયા? 72.5, એટલે કે ચલિત ખર્ચ 72.5 હોય ત્યારે વેચાણ કેટલું? 100. તો આપણને ચલિત ખર્ચ આ દાખલામાં આપેલા છે કે 36,250. તો આપણે ત્રિરાશિ મૂકીશું કે ચલિત ખર્ચ 72.5% હોય ત્યારે વેચાણ 100. તો ચલિત ખર્ચા 36,250 હોય ત્યારે વેચાણ કેટલું આવશે? તો ત્રિરાશિ મૂકીને આપણે વેચાણની ગણતરી કરીશું તો આપણને મળશે કુલ 50,000. તો આ આપણું થશે વેચાણ. ત્યાર પછી આપણે લાસ્ટમાં નફાની ગણતરી કરીશું. તો નફો આપણને કઈ રીતે મળશે? તો સૌપ્રથમ કુલ વેચાણ. તો કુલ વેચાણ આપણને કેટલું પ્રાપ્ત થયું? અહીં 50,000. તો તે મૂકીશું. ત્યાર પછી વેચાણમાંથી આપણે ચલિત ખર્ચા બાદ કરીશું. તો આપણને દાખલામાં ચલિત ખર્ચા આપેલા છે 36,250. તો તે આપણે બાદ કરીશું તો આપણને મળશે ફાળો, એટલે કે S - V કરીશું તો આપણને મળશે ફાળો. તો 13,750. ત્યાર પછી ફાળામાંથી આપણે સ્થિર ખર્ચા બાદ કરશું તો આપણને નફો મળશે. તો આપણને દાખલામાં સ્થિર ખર્ચા આપેલા છે, તો આપણે જોઈએ તો આપણને દાખલામાં સ્થિર ખર્ચા 8,250 આપેલા છે. તો તે આપણે ધ્યાનમાં લઈશું 8,250. તો ફાળામાંથી સ્થિર ખર્ચા બાદ કરશું એટલે કે 13,750 - 8,250. તો આપણને મળશે કુલ નફો 5,500નો આપણને નફો મળશે. તો આ રીતે આપણે નફાની ગણતરી કરવાની હતી. તો જ્યારે પણ આ રીતનો દાખલો પૂછાય ત્યારે તમારે આ રીતે ગણતરી કરવાની છે. તો આ દાખલાની ગણતરી અહીં પૂરી થાય છે.